ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે હમણાં પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે. આ પહેલાંના ભાગમાં આપણે રાજા દ્રઢધન્વાનું પૂર્વભવ અને ઋષિ દેવલે ભાખેલું ભવિષ્ય એ કથાઓનું શ્રવણ અને પઠન કર્યું. હવે પછીની કથા છે પૂર્વધનુના વ્રતની કથા. તો ચાલો, કથાનું શીર્ષક છે પૂર્વધનુના વ્રતની કથા. ભગવાન વિષ્ણુએ કહ્યું, માનસનું કલ્યાણ થતું રહે તે હેતુથી ઋષિ મુનિઓ વર્ષોથી તેમને પુણ્યકથાઓ કહેતા રહ્યા છે. કથાઓમાં સંતો અને સાધ્વીઓના જીવનચરિત્ર જ હોય છે. બ્રાહ્મણ દંપતીએ કહ્યું, હે પ્રભુ, આપના શ્રીમુખે અમને આજે મુનિવર પૂર્વધનુના તપની કથા સાંભળવાનો અવસર મળે છે. તે પરથી અમે અમને મહાભાગ્યશાળી માનીએ છીએ. માટે હે દેવાધિદેવ, અમને પૂર્વધનુ વિશે અવશ્ય કહો. ભગવાને કથા કહેવાની શરૂઆત કરી. વર્ષો અગાઉ પૂર્વધનુ નામનો એક ઉદાર મુનિ થઈ ગયો. એ સંતાન વિનાનો હતો. એની ઈચ્છા કદી મૃત્યુ ન પામે એવો અમર પુત્ર મેળવવાની થઈ. એને કઠિન તપ શરૂ કર્યું. કેટલાક વર્ષો સુધી મુનિએ તપ કર્યા પછી સમગ્ર દેવલોકે પ્રસન્ન થઈ એને વર માંગવા જણાવ્યું. મુનિએ વરદાન માંગ્યું, હે દેવતાઓ, મને એવો પુત્ર આપો કે જે અમર રહેવા પામે. દેવતાઓ બોલ્યા, આવું વરદાન અમારાથી અપાય જ નહીં. આપીએ તો તે ફળે જ નહીં, કેમ કે બ્રહ્માંડમાં બધું જ નાશવંત છે. મુનિએ નજીકના એક પર્વત ઉપર દેવતાઓનું લક્ષ્ય ખેંચી કહ્યું, હે દેવતાઓ, તમે જેને નજીક જોઈ શકો છો તે પર્વત જ્યાં સુધી પૃથ્વી પર ટકી રહે ત્યાં સુધી જીવતો રહે એવો તો પુત્ર આપો. દેવતાઓએ કહ્યું, હે મુનિ, તમારી ઈચ્છા પૂરી થશે. આ પ્રમાણે વરદાન આપી દેવતાઓ દેવલોકમાં જતા રહ્યા. કેટલાક માસ પછી ધનુ મુનિ એક પુત્રનો પિતા બન્યો. ધનુ મુનિએ પોતાના આ તેજસ્વી પુત્રનું નામ પાડ્યું અચળ. ઘણા ભાગે દરેક પહાડને અચળ કહેવામાં આવે છે. નજીકનો પહાડ ધરતી પર ટકી રહે ત્યાં સુધી પોતાનો પુત્ર અચળ રહેવા પામે એવા સદભાવથી જ એને અચળ નામ આપવામાં આવ્યું હતું. મુનિપુત્ર અચળ બળવાન અને બુદ્ધિમાન હોવા સાથે ખૂબ ગર્વિષ્ઠ હતો. પુત્ર અચળ 16 વર્ષનો થયો ત્યારે તેના પિતા ધનુએ તેને શિખામણ આપી, હે પુત્ર, આપણી નજીકમાં જે સુરાચળ પર્વત છે એનું જેટલું આયુષ્ય છે એટલું દીર્ઘ આયુષ્ય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તને મળ્યું છે. તારે ક્યારેય કદાપી ઋષિ મુનિઓનું અપમાન ન કરવું, કેમ કે એમના શાપ અફર હોય છે. મુનિકુમાર અચળે પોતાનું બહુ લાંબુ આયુષ્ય માની બ્રાહ્મણોનું અપમાન કરવા માંડ્યું. એ સમયે મહિષ નામના એક મુનિ બહુ ક્રોધી લેખાતા હતા. એમનું તપ પણ નિર્મળ હતું. મુનિ મહિષ સાધનામાં હતા. અચળ નજીકના માર્ગ પરથી પસાર થતો હતો. તેને કેટલાક માણસોએ ચેતવણી આપી, તું જેને તેને છેડે છે, બ્રાહ્મણોનું અપમાન કરે છે, પણ આ મહિષ મુનિને છેડતો નહીં, નહીં તો એનો શાપ તને મારી નાખશે. અભિમાની અચળે તેમની ચેતવણીને હસી કાઢી. મહિષ મુનિના સાધના માટે જે સાધનો હતા તે બધા ફગાવી દીધા. મહિષ મુનિ ખૂબ જ ક્રોધે ભરાયા. હે નરાધમ, તું હાલમાં અત્યારે અહીંયા જ મરી જા. જેઓ આ શાપ સાંભળવા શક્તિમાન થયા તે બધા ભયભીત થયા. હમણાં જ અચળ મળદું થઈ જમીન પર તૂટી પડશે એવી માન્યતા તેઓ સેવી રહ્યા. પરંતુ અચલનું મૃત્યુ ન થયું તે જોઈ મહિષના આશ્ચર્યનો પાર ન રહ્યો. મહિષ મુનિ પોતાનો શાપ નિષ્ફળ જવાથી ત્રાસી ઉઠ્યા. અરે, શું મારી સાધના ખોટી છે? શું મારી સાધનામાં તપ જ નથી? ને મહિષ મુનિએ સમાધિ ચડાવી જોયું તો અચળને દેવોએ પર્વત જેટલું આયુષ્ય આપ્યું હતું. મહિષને સંતાપ થયો. તેને એક ઊંડો નિશ્વાસ મૂક્યો. મુનિના નિશ્વાસમાંથી હજારો વાયુકણ પ્રગટ થયા. એ વાયુકણો પ્રગટ થતાની સાથે સુસવાટ શરૂ થયો. તેઓ નજીકના પર્વતની ચારે બાજુએ ઘૂમવા લાગ્યા. પર્વત હચમચવા લાગ્યો. પર્વત પરથી માટીના થરના થર ખરવા લાગ્યા. થોડી વારમાં તો પર્વત એક મોટો ઊંચો માટીનો થર ઢળી પડે તેમ ધરતી પર ઢળી પડ્યો. જે ક્ષણે પર્વત જમીન પર ઢળી પડ્યો તે જ ક્ષણે મુનિકુમાર અચળ પણ ભૂમિ પર પટકાઈ પડ્યો. ધનુ મુનિને જ્યારે પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમનું તો ચિત્ત જ ભમી ગયું. તેઓ અગ્નિમાં કૂદી પડ્યા અને ભસ્મ થઈ ગયા. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ સુદેવને ધનુ મુનિની ઘટના કહી સંભળાવી. વિષ્ણુ ભગવાને સુદેવ બ્રાહ્મણને કહ્યું, હે ભક્ત,
પુરુષોત્તમ માસનું જે પુણ્ય છે તે તને પ્રાપ્ત થયું છે. તારો પુત્ર બ્રહ્મલોકમાં ગયો છે. તેને પુરુષોત્તમ માસનું જે પુણ્ય થયું છે તેના બળથી હવે પછી તું આ પૃથ્વીમાં ચક્રવર્તી રાજા થઈશ. તારી પત્ની ગૌતમી તારી મહારાણી થશે. તને લોકો રાજા ધીરાજ દ્રઢધન્વા નામે અને તારી પત્ની ગૌતમીને ગુણવંતી નામે લોકો ઓળખશે. ભાગ્યમાં ના હોય તેવી કોઈ ચીજ મેળવવાની વાંછના કરવી નહીં. ખોટી હટને વળગી રહેવું નહીં. કર્મ પ્રમાણે વિધાતાના લેખો લખાય છે, એને કોઈ ફેરવી શકતું નથી, અને જેવો ફેરવવાનો પ્રયત્ન કરે છે તેને ધનુ મુનિના પેઠે સહન કરવું પડે છે. ભગવાન વિષ્ણુએ સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, તું દ્રઢધન્વા રાજા થયા પછી તારી સુખમય જિંદગીનું કારણ જાણવાના પ્રયત્નો કરીશ. તું શિકાર કરવા જંગલમાં જતો રહીશ. તને એટલું બધું સુખ મળે જશે કે તું સુખમાં ભગવાનને સાવ ભૂલી જઈશ. એક ઝાડ પરથી એક પોપટ તને મોહ માયામાંથી જાગૃત કરશે. હે બ્રાહ્મણ, એ પોપટ બીજો કોઈ નહીં હોય પણ તારો પુત્ર શુકદેવ જ હશે. પોપટનો બોધ સાંભળી તું તારા નિવાસસ્થાન ભણી જઈશ ત્યારે ત્યાં મહર્ષિ વાલ્મીકીનું આગમન થશે. તું એમના ઉપદેશથી સંસારની તુચ્છ વાંછનાઓને તજી ભગવાનનું શરણ લઈશ. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ સુદેવને તેનો બીજો અવતાર કહેતા હતા તે પળે તેનો પુત્ર શુકદેવ ઓચિંતો દોડતો આવ્યો અને સુદેવને ગળે બાજી પડ્યો. સુદેવે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે હરિ, મારી એક શંકાનું નિવારણ કરશો? ભગવાને હસીને કહ્યું, હે ભક્ત, તું નિસંકોચ તારી શંકાઓ મને પૂછ. દેવે પોતાના મનની શંકા કહી. હે પુરુષોત્તમ ભગવાન, મારું તપ જોઈ તમે પ્રસન્ન થયા હતા. મેં પુત્રની માંગણી કરી હતી, પણ તમે તો મારા ભાગ્યમાં પુત્ર નથી એમ કહ્યું હતું. હે પ્રભુ, તમારા શબ્દોને તમે શા કારણથી ખોટા પાડ્યા? મારા ભાગ્યમાં પુત્ર જ ન હોવા છતાં મૃત્યુ પામેલ પુત્રને જીવતો કર્યો. તેનું કારણ શું? પુરુષોત્તમ ભગવાન હસીને કહેવા લાગ્યા, વિધાતાના લેખને દેવો પણ ફેરવી શકતા નથી. અમે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે નથી કરી શકતા તે તપ ત્યાગ વ્રતથી શક્ય બને છે. હે સુદેવ, પુત્ર મરણના શોકમાં તે અને તારી પત્ની ગૌતમીએ જે માસમાં અન્ન જળનો ત્યાગ કર્યો હતો તે માસ પુરુષોત્તમ માસ હતો. હે બ્રાહ્મણ, પુરુષોત્તમ માસમાં ભૂલથી પણ એક ઉપવાસ કરનાર માણસના અનેક પાપોનો નાશ થાય છે. જ્યારે તે અને તારી પત્ની ગૌતમીએ તો આખો પુરુષોત્તમ માસ અન્ન જળ વગર વ્યતીત કર્યો છે, એટલે આખો માસ ઉપવાસ કરવાનું પુણ્ય તને અને તારી પત્નીને મળ્યું છે. તે ઉપરાંત આમ્ર સ્નાન પણ તારા પુણ્યોના બળે તને અને તારી પત્નીને મળ્યું છે, કેમ કે આખો માસ વરસાદ આવતો રહ્યો છે ને એ વરસાદે તને ને તારી પત્નીને 3 કાળના સ્નાનનો અલભ્ય લાભ આપ્યો છે. હે બ્રાહ્મણ, પુરુષોત્તમ માસના વ્રતનું પુણ્ય બહુ જ છે. અગાઉ એકવાર સર્વ દેવતાઓ અને બ્રહ્મા વચ્ચે પુરુષોત્તમ માસ વિશે ચર્ચા થઈ હતી. એ સમયે એક ત્રાજવામાં માત્ર પુરુષોત્તમ માસના વ્રતનો ભાર મૂકવામાં આવ્યો અને પુરુષોત્તમ માસના વ્રતવાળું ત્રાજવું નીચે નમ્યું હતું. પુરુષોત્તમ માસના વ્રતનો પુણ્યભાર ખૂબ જ વધી ગયો હતો. પુરુષોત્તમ માસના વ્રતથી અધિક પુણ્યબળ ધરાવતું બીજું કોઈ પણ વ્રત નથી. તે સિદ્ધ થયું. વૈકુંઠપતિ ભગવાન વિષ્ણુ સુદેવ બ્રાહ્મણને પુરુષોત્તમ માસના પ્રભાવની કથા કહી ગરુડ પર ચડી વૈકુંઠ તરફ જતા રહ્યા. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના કથાઓમાં આવેલી પૂર્વધનુના વ્રતની કથા. હવે પછીના વિડીયોમાં આપણે સાંભળીશું સુદેવનો અવતાર રાજા દ્રઢધન્વા. મિત્રો, આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો અમારી કાંઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો. પુરુષોત્તમાય નમઃ.